વાસળીએ ભાણિયાભાઈને પછાડ્યા ફટાક દઈને. જય ઠાકર મારા બધા મિત્રોને. આજે ધનતેરસ હતી એટલા માટે હું બધી ગૌને શીંગડે તેલ લગાવતો હતો અને કુંડી માથા ઉલાડતી પરાણે લગાવી દીધું. આ ભગરીને લગાવી દીધું, બીજી બધીની ગૌને લગાવી દીધું. પછી સાંડલા કરતો હતો કોઈટીને માથા ઉપર. પછી બધી ગૌની આરતી ઉતારી લીધી. અને તમે બધા ઉતારો છો આરતી કે નથી ઉતારતા તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો. સવારના વાગી ચૂક્યા હતા 10 એટલા માટે હું ગૌ વાંપી નીકળી ગયો. ગૌને નદી આવીને પાણી પાઈ દીધું. આમાં સરવાનું કઈ સામું ઊભું થયું એટલે સાર્યા. પછી બપોરના વાગી ચૂક્યા હતા 2 એટલા માટે પાણી પાઈ દીધું અને બીજા પડા તરફ હાલતા થયા. આ પડામાં માથોડા ઢગખડ ઊભું થયું એટલા માટે સાર્યા. અને આ ભાઈ હમી હાલનો ઉજાગરો એટલા માટે હુઈ ગયો મોઢું ખોલીને જોવો. પછી આ ભાઈ મસ્તી હુઈજી ભાઈ તે વાસળીએ પસાડ્યો ભાઈ ભાણિયાભાઈને ફટાક દઈને. જોવો કડીમાં વાગ્યું છે કેવું કોને. સાંજના વાગી ચૂક્યા હતા 5 એટલા માટે ઘર તરફ પાછા વળી ગયા. વ્લોગ પૂરો. જય ઠાકર.